મને કમરમાં દુખતું હતું, પગ દુખતો હતો, ખાલી ચડતી હતી પગેથી. તો મિત્રો આપણી સાથે અત્યારે અસ્મિતા માતાજી છે, જેમને પણ કમરમાં ખૂબ તકલીફ હતી અને L4 L5 અને S1 માં ગાદી દબાતી હતી, એની હિસાબે એને પગમાં પણ ખૂબ જ તકલીફ થતી હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો? સુરતથી. અને આપને શું તકલીફ થતી હતી? મને કમરમાં દુખતું હતું, પગ દુખતો હતો, ખાલી ચડતી હતી પગેથી. અત્યારે સારું જ છે. અને કેટલા સમયથી? 2 મહિનાથી. 2 મહિનાથી. અને શું થતું હતું? ઉભા રહ્યો તો ખાલી ચડે, ઊભી થઈને ચાલી ન શકું તો ખાલી ચડે, બેસું તો પગ દુખે, ચાલવાનું સાવ બંધ થઈ ગયું હતું. પછી તમે દવા કેવું કઈ લીધેલું કે? હા, ત્યારે દવા લીધી પણ દવાથી ફરક નહોતો. અને અહીં તમે કેટલી વાર આવ્યા? અહીંયા હું 6 વાર આવી. હવે કેમ છે? સાવ સારું. રેડી? હવે આમ ઉભા રહ્યો તો કઈ તકલીફ નથી, બેસવામાં, કોઈ તકલીફ નહીં, વાંકા વળવામાં કઈ નહીં. નહીં. સરસ. લ્યો, તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? બહુ સારું રિઝલ્ટ છે. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો માતાજી. થેન્ક યુ. બાપરે, હાય. બોલો બોલો. લૂઝ મેં ગયું શરીર, લૂઝ મેં ગયું શરીર. લૂઝ. લૂઝ.